નમસ્કાર, જોહાર। આજરોજ આપણે વાત કરીશું ખેરગામ તાલુકાની। ખેરગામ તાલુકામાં આજરોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સર્કલ પાસે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલને પુનઃ કેબિનેટ મંત્રી પદ મળતા ખેરગામ પંથકમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। ભારતીય જનતા પાર્ટી ખેરગામ તાલુકા પ્રમુખ લીતેશભાઈ ગામિત તથા અન્ય કાર્યકર્તા મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા અને ફટાકડા ફોડી દિવાળી પહેલા દિવાળી મનાવવામાં આવી। હું નરેશભાઈ મગનભાઈ પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી ભારતીય જનતા પાર્ટી जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। नरेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। नरेश भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। मोदी साहब तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। भारत माता की जय। ભાજપ પ્રમુખ ખેરગામ તાલુકા આજે આપણા સૌના માર્ગદર્શક અને ગંડવી મત વિસ્તારના લોકલાડીલા લોકપ્રિય ધારાસભ્ય આદરણીય શ્રી નરેશભાઈ પટેલ સાહેબનો ગુજરાત સરકારની કેબિનેટમાં સમાવેશ થયો છે અને એમણે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે। ત્યારે સમગ્ર ખેરગામ તાલુકાની જનતામાં અને ખેરગામ તાલુકાના કાર્યકર્તામાં ખૂબ જ અનેરો ઉત્સાહ છે અને એક દિવાળી જેવો એક માહોલ આજે સમગ્ર ખેરગામ તાલુકામાં છે। ત્યારે હું સમગ્ર ખેરગામ તાલુકા વતી આદરણીય અમારા સૌના માર્ગદર્શક આપણા સૌના માર્ગદર્શક એવા શ્રી નરેશભાઈ પટેલ સાહેબને સમગ્ર ખેરગામ તાલુકા વતી કેબિનેટ મંત્રી તરીકે શપથ લેવા બદલ હું ખૂબ ખૂબ શુભકામના આપું છું। દરેક કામો આપણે મહત્વના કામો આપણે થશે એવી આપણે લાગણી રાખીએ। દરેક વ્યક્તિએ આપણે એમના પાસે ધ્યાન આપવાનું છે, આપણે પણ સહકાર, જનતાએ પણ સહકાર આપવાનો રહેશે। એના કોઈ પણ જાતિનો પક્ષપાત વગર આપણે આપણા નરેશભાઈને સહકાર આપવાનો રહેશે તમારે, એવી મારી ખૂબ લાગણી છે અને એની સાથે હું આ મંત્રીમંડળને આવકારું છું અને જનતા આપણી કામ કરશે એવી શુભેચ્છા આપું છું। હું અનિલભાઈ જીવણભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી ખેરગામ તાલુકા બીજેપી। આજનો જે દિવસ છે એ ખેરગામની જનતા માટે ખૂબ આનંદદાયક છે અને જે આપણી ગુજરાત સરકાર છે એમાં નરેશભાઈ પટેલ સાહેબને જે કેબિનેટ મંડળમાં જે આપણે શપથ લેવડાવ્યા છે એમાં ખૂબ આનંદ અમે અનુભવીએ છીએ। કાર્યકર્તા ખૂબ જોશથી કામ કરવા માટે તૈયાર છે અને દેશના વિકાસમાં આપણા નરેશભાઈ પણ મદદરૂપ થાય અને આપણે પણ એમને મદદરૂપ થાય અને